करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ગુપ્ત કીટ વ્યસન સૂત્રમાં ગુપ્ત ધાતુને જોયા પછી તેજ ધાતુ જોઈ રહ્યા છીએ। તેજ ધાતુમાં એક નવું સૂત્ર આપણે જોયું, ચોહકુહુ સૂત્ર। મૂળ તો સંધિનું છે। ચ વર્ગની જગ્યાએ ક વર્ગનો આદેશ થાય ક્યારે તો કે પદાંતે કે પછી છલ વર્ણ હોય ત્યારે, અંતમાં હોય ત્યારે, પરમાં હોય ત્યારે। એ વાત આપણે કરી રહ્યા હતા। તો ધાતુ તીજ ગુપ્ત કીટ વ્યાથી પહેલા તો ઉપદેશ અજનુનાસિકિત, તો તીજ ગુપ્ત કીટ વ્યાથી સન સંન્યંગોથી સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ બચ્યો સ સંન્યંગોથી તીજ હલાદી શેષથી તીજ પરમાશ વિકરણ પ્રત્યય કર્તરી શપમાં પની હલંત્યમ અને શનિ લશક વતથી તેથી તસ્ય લોપ દર્શન લોપ, તો તેથી જ પરમાશ અને અ। એ પછી ચોહકુહુ આવ્યા આપણે। ચોહો ષષ્ઠી એક વચન છે। ચૂનું યાની ચ વર્ગનું શું થાય તો કે ક વર્ગ થાય। સ્થાને અંતર તમાથી તો આપણી પાસે ચ છ અને જ ત્રીજો છે, તો ક વર્ગનો ત્રીજો, તો ક ખ ને ગ બરાબર બની જાય છે તિતિક અને પરમાં સ। આટલું કર્યા પછી આગળ આપણે જોવાના છીએ। આટલે સુધી તો ઓલરેડી આપણે જોઈ ગયા છીએ। તિતિક લાવ્યા જે છે એ પણ સંધિનો વિષય છે। અને હવે ફરી પાછા વર્ણોને યાદ કરી લઈએ। વર્ણોને કેમેરા બને તો ઓન કરી દેજો, જેથી તમારું મન જે છે એ બીજે ના ભટકી જાય। ઓન હોય તો થોડીક મારી શરમ પણ નડે, તમને નહીં પણ મનને। મન એ એક ઇન્દ્રિયોનો ભાગ છે કે ચેતન તત્વનો ભાગ છે, એટલે સજાગ થઈ જાય। તો તિતિક ગ આવ્યો યાની ક વર્ગનો આવ્યો ત્રીજો, ક ખ ને ગ। પરમાં સ છે। કયો સ છે તો કે દંત્ય સકાર છે।
દંત્ય સકાર છે. આ બેનો સંબંધ આપણે જોડવાનો છે કે જાણવાનો છે. પરમાં અ તો છે એ તો આપણે ઓલરેડી જાણી ગયા છે. સ આવશે ત્યારે, જોડાશે ત્યારે. પણ ગ છે અને પરમાં સ છે, તો એની પ્રક્રિયા હજી આપણે કરીશું. તો સૂત્ર 9 તમને આપું છું. आदेश प्रत्यययोः आदेश प्रत्यययोः શું કહી રહ્યું છે તો કે આદેશ પ્રત્યયો ઉચ્ચારણ આપણે ખાસ ધ્યાન રાખવાનું. आदेश प्रत्यययोः તો અહીંયા બે નો સમૂહ છે. એક આદેશ છે અને બીજો છે પ્રત્યય. આદેશ અને પ્રત્યય. આદેશ પણ જાણીએ છીએ, પ્રત્યય પણ જાણીએ છીએ. આદેશ આગમ સ્થાની, સ્થાની આગમ આદેશ. આદેશ શત્રુવત, આગમ મિત્રવત. આદેશ શત્રુવત એટલે સ્થાનીને હટાવીને બેસે. તો અહીંયા આદેશ પ્રત્યયો ષષ્ઠી દ્વિવચન છે. ગઈકાલે મેં ષષ્ઠી વિભક્તિ માટે થોડું વધારે ચર્ચા કરી હતી. જ્યાં ષષ્ઠી આવે ત્યાં ષષ્ઠી સ્થાને યોગા. 1 1 49 ષષ્ઠી સ્થાને યોગા અને પછી સ્થાને અંતર તમાતર તજનું 50 1 1 50. તો ષષ્ઠી વિભક્તિ જે આવશે આમ તો સંબંધ છે, પણ અહીંયા કોનો યોગ થાય તો કે પ્રથમ વિભક્તિમાં હોય એનો. તો આ સૂત્રમાં તો છે જ નહીં. આ તો સીધું એક જ પદ ષષ્ઠી દ્વિવચન બનાવી દીધું. આદેશ પ્રત્યયો. પછી અનુવૃત્તિ જોવી પડે. સહ છે અનુવૃત્તિમાં, એ સહ 56 8 3 56 અને આપણું છે 59 છે સહ. પછી 58 છે. અધિકાર પણ જાણવો પડશે. આદેશ પ્રત્યયોમાં અધિકારને પણ લેવો પડશે. ત્રણેય વસ્તુ, અનુવૃત્તિ, અધિકાર અને આ સૂત્ર, ત્યારે આપણને થોડીક ડિટેલ ખબર પડશે અને ડિટેલ પણ જાણવી પડશે. તો અધિકાર જે છે 8 2 1 થી શરૂ થાય છે. એક તો પૂર્વત્ર અસિદ્ધમ, પૂર્વત્ર યાની સપાદ સપ્ત અધ્યાય અને ત્રિપાદી. અને ત્રિપાદીમાં પણ 2 ભાગલા પાડવાના. પહેલા અષ્ટાધ્યાયના 2 ભાગલા, 2 મુખ્ય કયા તો કે 7.25 અને ત્રિપાદી, આ 2. પછી ત્રિપાદીના પણ 2, પૂર્વ ત્રિપાદી અને પર ત્રિપાદી. પૂર્વ ત્રિપાદી અને પર ત્રિપાદી. તો પૂર્વ ત્રિપાદી કોને કહીએ અને પર ત્રિપાદી કોને કહીએ, તો એનો ચોક્કસ આંકડો
આપણે નહીં આપવાનો. પૂર્વ ત્રિપાદી અને પર ત્રિપાદી. તો પૂર્વસૂત્ર અને પરસૂત્ર. પૂર્વસૂત્ર પહેલાંનું અને પરસૂત્ર પછીનું. જે સૂત્ર હોય એના પછીનું અને પૂર્વ એટલે આગલું. એ રીતે પૂર્વ અને પર ત્રિપાદી કરીશું. ત્રિપાદી હોય તો પણ. સંહિતાયામ અધિકાર સંધિનો અધિકાર છે. 8-2-108 શરૂ થાય અને ત્રિપાદી 8-2-1 શરૂ થાય અને 8માંથી સંધિનો અધિકાર શરૂ થાય. પછી એ જ સંધિના ભાગરૂપે ત્રીજો અધિકાર મૂક્યો છે. સંધિમાંય સંધિનો ભાગ અને એ નામકરણ કરી દઈએ અધિકારનું. મર્યાદા 8-3-55. 108થી સંધિ શરૂ થઈ, 8-2-1 ત્રિપાદી શરૂ થઈ અને સંધિમાં સંહિતામાં 8-3-55. 8-3-55 એટલે પાદ આખો બદલાઈ જાય છે. તો ત્યાં પાછો વિષય સત છે તો સંધિનો, પણ સંધિમાં એ શું તો કે છે અપદાંતસ્ય મૂર્ધન્ય. અહીંયા જોજો આ જગ્યા પર અપદાંતસ્ય. અપદાંત એટલે પદાંત અને અપદાંત. પદાંત પદના અંતે અને અપદાંત એટલે પદના અંતે નહીં હોય. લિંગ સલોપો અનંત્યસ્ય. પણ અહીંયા અપદાંતસ્ય અપદાંતનો સસ્ય ષષ્ઠી વિભક્તિ, મૂર્ધન્ય પ્રથમ વિભક્તિ, મૂર્ધન્ય મૂર્ધન્ય યાની મૂર્ધન્ય વર્ણો. તો મૂર્ધન્ય વર્ણો કોને કહીશું? મૂર્ધન્ય વર્ણો ઋતુ રસાણામ મૂર્ધા. બરાબર. રૂ અચ છે, ટુ ટવર્ગ ટઠ ટવર્ગ, પછી રસાણામ ઋતુ રસાણામ ર રેપ ર અને મૂર્ધન્ય શકાર ઋતુ રસાણામ મૂર્ધા. તો મૂર્ધન્ય અપદાંતસ્ય અપદાંતનો પદના અંતે નહીં હોય તેવા વર્ણોનો શું થઈ જશે? મૂર્ધન્ય થઈ જશે. કોઈ નામ નહીં આપ્યું કારણ કે કોણ આવવાનું છે. તો મૂર્ધન્યમાંય પાછા આપણે 8 થઈ જશે. એમાંથી ખાલી વર્ણોની વાત કરીશું તો જ નીકળી જશે. પણ મૂર્ધન્ય થઈ જશે તો સ્થાનાંતરતામાં થઈ જશે પાછું. એટલે 8-3-55 પણ આપણે ખોલીને જોઈશું કે આ જ સૂત્ર છે. 8-3-55 અને આ છે 59. ચોથા ક્રમે આપણે નજર કરવી પડશે 55થી. અપદાંતસ્ય મૂર્ધન્ય. ત્યાંથી છેડો આવી રહ્યો છે અને 57 એ બી અધિકાર છે. એટલે સંધિમાં પહેલાં તો ત્રિપાદીનો અધિકાર, ત્રિપાદી અને સપાદ સવાસાત બંને વચ્ચે કોઈ સંબંધ નથી. અને ત્રિપાદીમાં પાછું પૂર્વ અને પર ત્રિપાદી. સંહિતાયામ સંધિમાં પાછું કોને મૂર્ધન્ય કરવાનો છે અને મૂર્ધન્યમાં એ અપદાંત હોય, પદના અંતે નહીં હોય એનો મૂર્ધન્ય કરવાનો છે. આવું કંઈક આ સૂત્રમાં દેખાઈ રહ્યું છે. 8-3-55 એ બી અધિકાર જ છે. અને હજી બીજો અધિકાર છે 57માં, 8-3-57માં ઈણકોહોમાં 2 છે. એક ઈણ છે, એક ઈણ પ્રત્યાહાર છે. ઈણ પ્રત્યાહારમાં
અ નીકળી જાય, પહેલું સૂત્રમાં ઈશ્વર અયુણમાં આ નીકળી જાય અને પછી ઈ લેવાનો છે, અને છઠ્ઠા સૂત્રમાં લણ છે, પહેલો નહીં, છઠ્ઠા સૂત્રમાં લણ છે ત્યાં સુધીના વર્ણો, અને કોહો દેખાય જે છે એ કુ છે, ક વર્ગ છે, ઈણકોહો બરાબર. તો એ 57 એ પણ અધિકારમાં છે, અને અધિકાર આવે તો થોડું લાંબુ ચાલતું હોય છે અધિકારમાં. કેટલું બધું લાંબુ ચાલતું હોય, ધારો કે 1819 સૂત્રો 3 અધ્યાયમાં પ્રત્યય પરશ્ચ આદિ ઉદાત્તશ્ચ, તો 3 અધ્યાયમાં એ અધિકાર ચાલે છે. તેમ અહીંયા અપદાંતસ્ય મૂર્ધન્ય ઈણકોહો એ જે અધિકાર જે છે કે પછી સંહિતાયામ અને સંહિતામાં સંધિમાં અપદાંતસ્ય મૂર્ધન્ય અને ઈણકોહો એ આ 8મા અધ્યાયનો ત્રીજો પાદ જે છે, ત્રીજો પાદ, કુલ 4 પાદ હોય તો એ ત્રીજા પાદના અંતિમ સૂત્ર સુધી ચાલશે. શું? અધિકાર. ત્યાં સુધી શું કહેવામાં આવશે? તો કે મૂર્ધન્ય જ કહેવામાં આવશે, મૂર્ધન્ય વર્ણ જ કહેવામાં આવશે. આમ કહેવું છે. મુખ્ય વર્ણો છે શકાર ને ઢકાર છે, હકારનો પણ મોટા ભાગે સકાર થાય છે. તો આ અધિકાર મેં તમને કહ્યો. થોડા આગળ આવે પછી આના પર આવીએ છીએ, અને પછી આપણું જે ધાતુ છે એમાં શું ઘટના બને છે, એક્સિડન્ટ, એ પછી બતાવું છું. 58 છે. નુમ વિસર્જનીય સર વ્યવાયે અપી. नुं विसर्जनीय शर्व्यवायेऽपि. આ પણ કામમાં આવવાનું છે. 57 જે છે ઈણકોહો, इन्कोः પંચમી એકવચન, પંચમી એકવચન, પંચમી ષષ્ઠી સરખા રૂપો. અનુવૃત્તિ હજી 56માં પડી છે, સહ. અનુવૃત્તિ સહ. તો આ અનુવૃત્તિ સહ જે છે 56માં, ત્યાં બી આપણે જઈશું. આમ તો 55થી અધિકાર છે, 55થી અધિકાર છે, પણ આ સહ ષષ્ઠી હોવું જોઈએ. સકારનો, દંત્ય સકારનો આવો અર્થ થશે, મૂર્ધન્ય સકાર થશે, આવું આપણે કલ્પના કરીશું અત્યારે. અચ્છા, ઈણકોહોમાં ઈણ પ્રત્યાહાર છે અને ક વર્ગ છે. ઈણ પ્રત્યાહાર અને ક વર્ગ છે, એટલા વર્ણો. છપ્પનમાં, આપણે 56માં હતો ને, હા 56માં સહ, તો અહીંયા સહ પડ્યો છે આ જગ્યા પર. સહ ષષ્ઠી એક વચન છે, સકારનું અહીંયા ષષ્ઠી એક વચન છે. સહ દંત્ય સકારનું, દંત્ય સકારનો આવો અર્થ થશે. અને આનાથી એક સૂત્ર આગળ તમને કયું, આ 55 અહીંયા દેખાય છે, અપદાંતસ્ય મૂર્ધન્ય. અહીંયાથી અધિકાર શરૂ થાય છે. અપદાંતસ્ય સંહિતાયામ મૂર્ધન્ય. એ તો સૂત્ર છે આખું, પણ સૂત્ર પ્રકાર જે છે અધિકાર સૂત્ર, અધિકાર સૂત્ર. અપદાંતસ્ય મૂર્ધન્ય ઇતિ અધિકાર. અપદાંત પદના અંતે નહીં હોય તેવા વર્ણનો મૂર્ધન્ય ઇતિ અધિકાર, મૂર્ધન્ય થઈ જશે એવો અધિકાર છે, એમ કહેવા માંગે છે. અપદાંતસ્ય મૂર્ધન્ય. આ વારંવાર નહીં કહેવું પડે એટલા માટે પહેલાં કહી દેવાનું, અધિકારમાં લઈ લેવાનું. ક્યાં સુધી ચાલે જોઈએ. અધિકારો એમ અપદાંતસ્ય મૂર્ધન્ય. ઈતઃ પરમ અસ્ય પાદસ્ય પરિસમાપ્તિ પર્યંતમ પદાંતે અવિદ્યમાનસ્ય નિર્દિષ્ટસ્ય વર્ણસ્ય મૂર્ધન્યાદેશः ભવતિ. સંસ્કૃત આ ખબર પડે વાંચે તો.
હિના, અતીત ના. નહીં પડે. બરાબર, બરાબર, વાંધો નહીં. આમ તો બહુ સરળ વ્યવહારિક ભાષામાં છે, વ્યવહારિક ભાષામાં છે, છતાં અયમ અધિકાર, અધિકારો અયમ, આ અધિકાર, અધિકાર તો ખબર છે ને, મર્યાદા એની ક્યાં સુધી ચાલે છે તે અધિકાર, બરાબર. સરપંચનો અધિકાર ગામ સુધી, તેમ આ મૂર્ધન્ય અધિકાર ક્યાં સુધી ચાલશે, બરાબર છે. ઈતઃ અહીંથી માંડીને, ઈતઃ અહીંથી માંડીને, પરમસ્ય પરમ અસ્ય, ઈતઃ પરમ અસ્ય, પાદસ્ય, પાદ ચાર પાદ હોય, પરિસમાપ્તિ પર્યંતમ. હા, એટલે અહીંયા પહેલાં તો કેમ અર્થની ખબર નહીં પડે, ખબર કે પદો ક્યાં છૂટા પડે છે. એ છૂટા પાડતા આવડે તો વાંચતા આવડે, બાકી તો વાંચતા બી નહીં આવડે એવું છે. અને વાંચતા આવડે એટલે કે પદો છૂટા પાડતા આવડે, અને પદો છૂટા પાડતા આવડે તો અર્થ પણ આવડે. અને પદો ક્યારે છૂટા પાડતા આવડે તો કે સંધિની ખબર હોય ત્યારે, ક્યાં સાંધા થયા છે એ સાંધા છોડી દઈએ, મુક્ત કરી દઈએ તો શબ્દ છૂટો પડી જાય. તો પરિસમાપ્તિ પર્યંતમ, પરિસમાપ્તિ આ પાદ પૂરો થાય ત્યાં સુધી. કયો પાદ? 8મા અધ્યાયનો 3જો પાદ પૂરો થાય ત્યાં સુધી. પદાંતે, ત્યાં સુધી શું ચાલવાનું છે? તો આ વસ્તુ આપણને લાગુ પડવાની છે. આદેશ પ્રત્યયોમાં, આદેશ પ્રત્યયોમાં આ વસ્તુ કામમાં આવવાની છે. શું? તો કે અપદાંતસ્ય મૂર્ધન્ય, પદાંતે, પદના અંતે રહેલ, આ તો એ રહેલ નહીં પણ પરિસમાપ્તિ પર્યંતમ પદાંતે અવિદ્યમાનસ્ય, એ ભેગું કરવું પડશે આટલું. અવિદ્યમાનસ્ય રહેલ, પણ પદાંતે અવિદ્યમાનસ્ય, વિદ્યમાનસ્ય નહીં કહેવું અહીંયા, આગળ મૂકી દીધો એટલે. અવિદ્યમાનસ્ય, પદના અંતે નહીં રહેલ હોય એવા વર્ણોની વાત છે, કારણ કે વર્ણસ્ય છે અહીંયા. પદના અંતે નહીં રહેલા હોય એવા વર્ણોની વાત છે અહીંયા. નિર્દિષ્ટસ્ય, નિર્દેશ કરેલો, વર્ણસ્ય, વર્ણોનો. ક્યાં? પદના અંતે નહીં હોય એવા વર્ણોનો. મૂર્ધન્યાદેશ ભવતી, શું થઈ જશે? મૂર્ધન્યનો આદેશ થઈ જશે. તો અહીંયાથી ક્યાં સુધી આ પ્રકરણ ચાલવાનું છે, સૂત્રો ચાલવાના છે? તો કે આ પદના અંત સુધી આ જ વિષય આવવાનો છે. એમાંથી આપણે આદેશ પ્રત્યયો ગ્રહણ કરવાના છે. અત્યારે એને આવ્યું છે એટલા માટે. અચ્છા, તો અપદાંતસ્ય મૂર્ધન્ય પણ ધ્યાનમાં રાખવું પડશે. આ સહ અનુવૃત્તિ તરીકે આપણે આદેશ પ્રત્યયોમાં આવવાનો છે અહીંયાથી, એટલે એ અનુવૃત્તિ પણ ધ્યાન રાખવું પડશે. તો હવે અહીંયા આપણને સકાર મળવાનો છે. આપણે જે પ્રક્રિયા કરવાના છીએ ત્યાં પરમાં સ પડેલો છે, દંત્ય સકાર, સન્માનો. તો સકારસ્ય, સકારનો તે અહીંયાથી લેવાનો છે 56માંથી. પછી ઈણકોહો પણ લેવાનું થશે ક્યાંક. તો ઈણકોહનો અર્થ શું કરીશું? કારણ કે અનુવૃત્તિ સકારની અહીંયા પણ છે, સહ, આ પણ અધિકારમાં આવી જવાનું છે. છેક સુધી ચાલવાનું છે, 3જા પાદના અંત સુધી, 8મા અધ્યાયના 3જા પાદના અંત સુધી આ ઈણકોહો પણ ચાલવાનું છે. ઈણમાં કેટલા વર્ણો થવાના છે? ઈણમાં કોઈ કહેશે? આમાં નથી લખ્યા, પણ ઈણ બરાબર 4. ઈણ બરાબર 4 નહીં, લણ સુધી જવાનું છે.
લણ સુધી જવાનું છે, પ્રત્યાહાર છે, અને છોડી દેવાનું. કેટલા થયા? 13 13 થયા. 13 વર્ણ. માત્ર ઈણમાં ને. હા. અને ક વર્ગના 5. ક આ કોહો લખે છે ને એ ક વર્ગ છે, ક વર્ગીય. તો હવે 5 ઉમેરી દો, 18 થવાના. 18 થવાના ને. હજી ઉમેરવાના છે હો. હજી લાઈનમાં છે બીજા. કોઈને કાઢી તો ને, વસુધૈવ કુટુંબકમ છીએ. બરાબર છે. અચ્છા, તો વિષય આપણો અપદાંતસ્ય મૂર્ધન્ય કરવાનો છે અને એમાં આપણને સકાર મળ્યો છે. સકારનો ઈણકોહો શું કહે છે? તો કે અધિકાર જ છે આ બી. એ બી છેક સુધી અંત સુધી ચાલશે, ત્રીજા પાદના અંત સુધી, 8-3 સુધી. અધિકારો એ ઇતઃ પરમસ્ય પાદસ્ય સમાપ્તિ પર્યંતમ યત કિમપી કાર્ય મુચ્યતે. જે પણ કંઈ કાર્ય કરવાનું થાય આ પદના અંત સુધી, તત ઈણ વર્ણાત પરસ્ય. તે ક્યાં થવાનું છે? ઈણ વર્ણો જે તમે 13 કયા ને એના પછી થશે. એની પહેલા કોણ આવશે? ઈણ 13 વર્ણો આવશે. એટલું જ નહીં, ઈણ વર્ણાત પરસ્ય ઉપરાંત ક વર્ગીય વર્ણાત પરસ્ય, એટલે પાછા બીજા 5 નાખો. 18 થયા. એ 18 વર્ણો પછી ચ ભવતી હજી આપણે ઉમેરવાનું છે, કારણ કે આ બી અધિકાર જ છે. એ તો અધિકાર સૂત્રમસ્તી, આ અધિકારનું સૂત્ર છે. અપદાંતસ્ય મૂર્ધન્ય ત્યાંથી લઈને હવે આ અધિકારમાં શું આવશે થોડીક કહી દઉં તો, અસ્મિન અધિકારે, આ અધિકારમાં યહ એટલે જે, મૂર્ધન્ય આદેશ વિધીયતે, મૂર્ધન્યના આદેશનું જે વિધાન થવાનું છે, મૂર્ધન્ય વર્ણોનું જે આદેશ એટલે તો હટાવીને બેસશે ને, એ જે વિધાન થવાનું છે, વિધીયતે સહ ઈતઃ પરમ ઈણ વર્ણાત પરસ્ય. ઈણ વર્ણો પછી ક વર્ગીય વર્ણાત પરસ્ય, ક વર્ગના વર્ણ પછી વર્ણસ્ય સ્થાનિનઃ એવ ભવતી. આ બધા સ્થાની મૂળ, અન્યસામ ન બાકીનાને નહીં, ઇતિ આશય, એવો આનો આશય છે. હવે ઈણ ઇત્યત્ર પરસ્ય નકારસ્ય ઇતિ યુક્તે. ઈણ આપણી પાસે 2 છે, એ ખબર છે. ઈણ 2 છે આપણી પાસે, કે અણ 2 છે ને, ઈણ નહીં, અણ 2 છે. લણમાં પહેલો અણ 1 અને છઠ્ઠામાં અણ 2 છે. ઈણ બરાબર. ઇતિયુક્ત એમ કહેતા લણ પ્રત્યાહારસ્ય ણકારસ્ય ગ્રહણમ ભવતી. ઈણ જ્યારે આપણે કહીએ ત્યારે ક્યાં સુધી જવાનું છે ઈણ પ્રત્યાહાર? તો કે છઠ્ઠા સૂત્રના લણ સુધી જવાનું છે. અત ઈણ પ્રત્યાહારે આ એતો વિહાય, આ 2 ને છોડી દેવાના. આમ તો એક જ ને છોડવાનો, પણ એમાં 2 આવી જાય, અને આ સર્વે સ્વરા, બધા જ સ્વરો, અને અંતસ્થા 4, અંતસ્થ તથા હકાર સમાવિષ્યતે. હવે હકાર આપણી પાસે 2 વાર છે. હું તમને 8 કારણોમાંનું એક કારણ અહીંયા બી પડ્યું છે. શું? તો કે ઈણ પ્રત્યાહારમાં હકારની જરૂર પડતી હતી. પછી અઠ, હયવરઠ, અઠ પ્રત્યાહાર પણ છે ને આપણી પાસે. તો ત્યાં પણ હકારની જરૂર પડતી હતી 2. પછી ઝલ જોજો ઝલ, તો ઉપરનો હકાર છૂટી ગયો, પણ હકાર તો આવ્યો કે નહીં ઝલમાં?
તો ત્યાં એ હકારની જરૂર પડવાની, કારણ કે હલમાં જલ. અટમાંય હકારની જરૂર પડવાની, અહીંયા ઈણમાંય હકારની જરૂર પડવાની. કેટલું બધું આયોજન કરવું પડે. ઓકે, હકાર સમાવિષ્યતે, તો કેટલા વર્ણનો સમાવેશ થાય ઈણમાં એની વાત કરી દીધી. હજી આપણે ઉમેરી લઈશું. હજી આપણે 18 તો થયા. 18 તો થયા. એના પછી આગળ હજી એક લઈ લઈએ. नुं विसर्जनीय शर्व्यवायेऽपि આપણે તો માત્ર આદેશ પ્રત્યયો જોવાનું છે, પણ એની સાથે આ બધા મિત્રો બેઠા છે એને પણ સાથે ગ્રહણ કરવાના છે. એ પણ ક્યારેક આવશે એના માટે. તો હવે આ સૂત્ર શું કહે છે? 58. પહેલાં તો કામ તો અપદાંતસ્ય મૂર્ધન્યનું છે. આ હીરો છે, અપદાંતસ્ય મૂર્ધન્ય. ક્યારે? કારણ હોવું જોઈએ. મન હોય તો માળવે જવાય. તો કે છે નુમ. નુમનો અર્થ શું કરીશું? નવા, અરે જૂના તો જાણે છે. નુમનો અર્થ શું કરીશું? નુમ એ કંઈ આપણે આગમ નહીં, નુમાગમ નહીં. નુમ એ નુમાગમ નહીં, એ ધ્યાન રાખજો. અહીંયા જે નુમ જે છે ને એ અહીંયા છે. શું લખ્યું તમને દેખાય છે ને સ્ક્રીન? મેં હાઇલાઇટ કર્યું. વાદળી. નુમ એટલે અનુસ્વાર. નુમ એટલે અનુસ્વાર. પછી તો ખબર પડશે અહીંયા. નુમ વિસર્જનીય. શું લખ્યું? વિસર્જનીય. હવે આપણે આગળ 19 કર્યા હતા ને, યાદ છે? 19 યાદ છે ના? 18 કર્યા ને આગળ? 18. હા, કયા 18 હતા? એક તો ઈણ, પછી ક વર્ગ 5, 13 ને 5 એવું કર્યું હતું ને કંઈ? ઓકે, હવે એમાં બીજો ઉમેરો કરીએ. આમ તો અનુસ્વાર તો અયોગવાહ છે, સ્વતંત્ર નહીં. પહેલાં સ્વતંત્ર હતા આગલા. પછી આ વિસર્ગ પણ વિસર્જનીય લખ્યું છે ને, એટલે વિસર્ગ એ પણ સ્વતંત્ર નહીં, વહન કરે છે, અયોગવાહ છે. પછી સર દેખાય છે ને, છેક ય ઉપર સૂત્રમાં ઉપર જુઓ અહીંયા, તો યની ઉપર રેફ બેઠો છે ને, તમને અહીંયા દેખાશે. નુમ વિસર્જનીય અને પછી સર. હું નહીં હો, સર એટલે પ્રત્યાહાર. સર એટલે પ્રત્યાહાર. ક્યાં આવશે આ સર પ્રત્યાહાર? ક્યાં આવશે? 13 સૂત્ર નંબર. સર 13મું સૂત્ર બરાબર. 3 સ. તાલવ્ય મૂર્ધન્ય. પહેલા તાલવ્ય. ક્રમ શું છે શકારોનો? શકાર દંત્ય. બરાબર સર. તો હવે અનુસ્વાર, વિસર્ગ અને શ 3. વ્યવાયે અપી અહીંયા લખ્યું છે સર વ્યવાયે અપી. તો હવે પાછું વ્યવાયે અપી, આ વળી શું નવું આવ્યું? વ્યવધાન રહિત, વચ્ચે બીજો કોઈ ના ઘૂસી જાય. વ્યવાયે અપી, વ્યવધાનમાં અપદાંતસ્ય
એ તો આપણે 55માં સૂત્રમાંથી અપદાંતસ્ય મૂર્ધન્ય લખ્યું છે ને, એ જ આ અપદાંતસ્યની વાત છે. ઈણકોહો એ તો પેલામાં આગળ આવી ગયું, સહમૂર્ધન્ય. સકાર તો આપણે પાછો 56માં સૂત્રમાં હતો, એ અનુવૃત્તિ આવી રહી છે. તો હવે આ સૂત્રને પણ પાછું ઉમેરી લઈએ. તો ઈણકોહો અસ્મિન અધિકારે નિર્દિષ્ટ સકારસ્ય મૂર્ધન્ય સકારાદેશ અનુસ્વાર વિસર્ગ સર્વર્ણ એતેષુ કશ્ચન એકસ્ય, આમાંથી કોઈ પણ એકના વ્યવધાનમાં સતી હોય અપી ભવતી, ત્યારે પણ થાય છે. એટલે અપદાંતસ્ય મૂર્ધન્યથી આપણે શરૂઆત, એ વિષય છે, અધિકાર છે, એટલે મૂર્ધન્ય વર્ણ થઈ જવાનો છે. અને એમાંય મૂર્ધન્ય સકાર મોટા ભાગે થશે. તો સકાર 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 અસ્તિ ચેદપી ભવતી. ઓકે, અને એના પછીનું આપણે હવે આવશે, ફરી પાછો તમને હું પાછો આમાં લાવીશ. હવે આપણું આવ્યું આદેશ પ્રત્યયો. આદેશ પ્રત્યયો એ આપણે પ્રક્રિયામાં બોલવાનો વારો આવશે. બાકીના નહીં બોલીશું તો ચાલશે. બાકીના કયા? મૂર્ધન્યસ્ય, અરે અપદાંતસ્ય મૂર્ધન્ય, પછી ઈણકોહ, પછી નુમ વિસર્જનીય સર્વ્યવાય અપી, એ છે ને, નુમ વિસર્જનીય સર્વ્યવાય અપી, અને પછી આદેશ પ્રત્યયો. આટલા બધા ભેગા કરીશું તો આપણું કામ થશે. પણ એ ધ્યાનમાં રાખવાનું છે કે ઉપર આટલા બેઠા છે, અને પછી આદેશ પ્રત્યયો કરીશું. આમાં તો માત્ર આદેશ કરવાનો છે. હવે આવી જઈએ આના પર. ઈણકોહ પરસ્ય એટલે પાછા આપણા વર્ણો, ઈણ અને ક વર્ગ, બરાબર 18. પરસ્ય અપદાંતસ્ય, પદના અંતે નહીં હોય તેવા વર્ણોનો આદેશ રૂપસ્ય પ્રત્યવાય હોય છે. આદેશ પ્રત્યયસ્ય, આદેશ રૂપસ્ય ખરા, આદેશ રૂપસ્ય કે પછી આદેશથી પણ આવ્યો હોય, પ્રત્યય અવયવ રૂપસ્ય, પ્રત્યયનો એક અવયવ તરીકે પણ આવ્યો હોય. પ્રત્યયનો અવયવ એટલે શું? ધારો કે પ્રત્યય આપણે તિંગ પ્રત્યય છે, પણ એને ઈદકરણ કરતાં કરતાં એક જ બચે, જેને અપૃક્ત કહીએ છીએ આપણે. કદાચ ન આવ્યું હોય તો પછી આવશે. વા અથવા વા એટલે એ આમાં આવતું રહેશે. વા પ્રત્યય અવયવ રૂપસ્ય. ધારો કે ટીપ સીપ વગેરે જે છે એમાં આપણે ઈતસ્યથી પણ ઈતકરણ કરીએ છીએ, ત્યારે એક હલંત જ રહે છે, ત્યારે એક અવયવ એ બની જાય છે, એ પ્રત્યયનો. તો ત્યારે સકારસ્ય, હવે આ કયો સકાર છે અહીંયા? આ સકારસ્ય તો કે દંત્ય સકારસ્ય શું થઈ જશે? તો કે મૂર્ધન્ય આદેશ ભવતી. મૂર્ધન્ય આદેશ એટલે મૂર્ધન્ય સકારનો આદેશ થઈ જશે. ફરી પાછો આ આદેશ પ્રત્યયોનો કહી દઉં છું. ઈણકહ, ઈણકો એટલે કે ઈણ પ્રત્યાહારના વર્ણો 13, ક વર્ગના 5, એ સિવાય અનુસ્વાર, વિસર્ગ, સર, સસ, આટલા પછી કોણ હોય? દંત્ય સકાર હોય. તો એનો મૂર્ધન્ય આદેશ થઈ જશે. બહુ લાંબુ થઈ ગયું ને? 23 થાય ને ટોટલ? હે 23. પેલા બે ને ગણો, અનુસ્વારને ગણીએ, વિસર્ગને ગણીએ, 18 ને 19 20, 20 ને 3 23. આટલા પછી સકાર હોય. કયો સકાર? પણ સકાર કયો? દંત્ય સકાર. આ રહ્યો. તો
સકારસ્ય સકારનો એમ કે છે, આદેશ કરી દેવાનો છે. કયો? મૂર્ધન્ય આદેશ ભવતી. મૂર્ધન્ય આદેશ કરી દેવાનો છે. સહેજ નીચે બતાવી દઉં. યદિ કશ્ચન સકાર, યદિ જો કશ્ચન કોઈ, સકાર એટલે અહીંયા તો દંત્ય સકાર, એ સકાર દંત્ય સકાર જે છે એ નંબર 1 સ્વયં આદેશ રૂપેણ વિહિત અસ્તિ, એ પોતે આદેશ રૂપે રહેલો હોય. તો ધારો કે આપણી પાસે સન જ હતો ને, એ સન તો આપણે ગુપ્ત જ કીધી સન, તો સન પ્રત્યયમાંથી એકલો સ બચ્યો છે દંત્ય. સ્વયં આદેશ રૂપેણ વિહિત અસ્તિ અથવા કસ્યશ્ચન પ્રત્યયસ્ય અવયવ અસ્તિ, આપણે પ્રત્યય લાગુ પડશે. સન પ્રત્યય છે ને આપણી પાસે, તો એનો દંત્ય સકાર આપણી પાસે બચ્યો છે. નને હલંત્યમથી સંજ્ઞા કરી દીધી હતી. નંબર 2 કસ્યચન પ્રત્યયસ્ય અવયવ અસ્તિ, તો સનમાંથી સ બચ્યો છે. તર્હિ તો તાદૃશસ્ય તેવા ઈણકઃ, તો આપણા પાછા ઈણકમાં 18 પરસ્ય, એના પછી સકારસ્ય સકારનો, પછી વચ્ચે પાછું અનુસ્વાર વિસર્ગ સ્વરવર્ણસ્ય વ્યવાય આપી, એ પણ જો હોય તો મૂર્ધન્ય સકારાદેશ ભવતી. સ્મર્તવ્યમ એ આગળ આપણે આવી ગયું છે. આ ઈણ શું જાણવું જોઈએ, યાદ રાખવું જોઈએ? સ્મર્તવ્યમ એટલે સ્મરણ કરવું જોઈએ. સ્મર્તવ્યમ, સ્મરણ કરવું જોઈએ. ઈણ બરાબર છઠ્ઠા સૂત્રના સુધી આ બે છૂટી જાય, અંતસ્થ અને હકાર, પછી ક વર્ગ કુ, બરાબર છે. પછી તો નીચે પ્રક્રિયા બતાવી છે. પણ હવે તમને જો આદેશ પ્રત્યયો હો સૂત્ર સમજાઈ ગયું હોય, બરાબર છે, તો પહેલા તો અપદાંતસ્ય મૂર્ધન્ય, અપદાંત હજી કારણ કે આપણું પદાંત નહીં અપદાંત છે, પ્રક્રિયા ચાલી રહી છે, એ અંતે નહીં, અપદાંત છે. અપદાંતસ્ય મૂર્ધન્ય છે. અચ્છા, ક્યારે આ વસ્તુ થાય છે? દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર, બરાબર છે. તો કે એ પણ આદેશ પ્રત્યયો હો, એ અહીંયા ઉમેરી લીધું, પણ એની આગળ તો ઘણું બધું કહી દીધું. એ હોય પછી આ વસ્તુ સર્જાય છે. ઓકે, આદેશ પ્રત્યયો હો. હવે પાછા આવી જઈએ, કામ તો હજી આપણું પૂરું થવાનું નથી. અચ્છા, કોની વાત ચાલી રહી હતી આપણે અત્યારે? આદેશ પ્રત્યયોમાં કોની વાત ચાલી રહી હતી? આટલે સુધી તો આવ્યા હતા. આદેશ પ્રત્યયોમાં કોની વાત ચાલતી હતી? કવર્ગ ઈણક અપ્રત્યયસ્ય મૂર્ધન્યનો વિષય ચાલતો. અરે અપદાંતસ્ય મૂર્ધન્ય, પદના અંતે નહીં હોય એવા મૂર્ધન્ય બનાવવાનો છે, બરાબર છે. તો દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર બનાવવાનો છે. વાત આટલી છે. પણ ક્યારે બને? તો કે ઈણ પ્રત્યાહારના વર્ણો પછી દંત્ય સકાર હોય, યા ક વર્ગના વર્ણ પછી દંત્ય સકાર હોય, કે પછી અનુસ્વાર વિસર્ગ અને 3 સર વ્યવાય અપી શું બને? દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર બને છે. ક્લિયર આટલું આદેશ પ્રત્યયોમાં? હિના હિના બધા દિવ્ય દ્રષ્ટિ કેમેરા ઓન કરી દેજો. હિનાને તો હા ક્લિયર આટલું સૂત્ર?
તો આપણી પાસે દંત્ય સકાર છે, એને શું બનાવવાનો છે? એને શું બનાવવાનો? મૂર્ધન્ય સકાર બનાવવાનો છે. ક્યારે બનાવવાનું છે? અને અહીંયા કોણ આવ્યું છે? ક્યારે બનાવવાનો છે? તો કે અપદાંતમાં પદના અંતે નહીં રહેલા હોય એવામાં ઈણ પ્રત્યાહારનો વર્ણ, કવર્ગનો વર્ણ, અનુસ્વાર વિસર્ગ અને સર સ ત્રણ સ ત્રણ, અને એના પછી દંત્ય સકાર હોય તો એનો મૂર્ધન્ય સકાર કરી દેવાનો આદેશ પ્રત્યયોમાં. આટલી વાત છે. તો હવે આપણે દંત્ય સકારની આગળ કોણ બેઠું? આટલામાંથી શું ઈણ બેઠો છે? ક વર્ગનો ગ. હા, એને શું કહીશું આપણે? શું ઈણ કહીશું? ક વર્ગ. ઈણ નહીં કહીએ, પણ ઈણકોહોમાં જે કુ છે એ ક વર્ગ છે. ક, ખ ને ગ, ક વર્ગનો ત્રીજો છે. તો શું થઈ જશે? આપણી પાસે તો ઘણું બધું છે હજી ઓપ્શન, પણ એમાંનું આ લાગુ પડે છે. એમાંનું આ લાગુ પડે છે. તો આપણે આ દંત્ય સકારને શું કરી દઈશું? મૂર્ધન્ય સકાર. તો તી, પછી ગ એમ જ રાખીએ, અને આ સકારને પાછળ અ ભરાયેલો છે, અને હજી પાછળ અ ભરાયેલો છે. આ જાણવા માટે કરું છું તમને. તો એને આપણે આ સ હલંત કરી દઈએ. આગળ ગ, પાછળ તી, પાછળ એ તી. આ તો બે એક કરી દઈશું, હતો ગુણે. હજી પ્રત્યય લાવવાનો બાકી છે. આટલું થઈ ગયું. આટલું થયું. તીતિક અને મૂર્ધન્ય સકાર થઈ ગયો દંત્ય સકારનો આદેશ પ્રત્યયોથી. બરાબર છે. હજી એક સૂત્ર હજી આપણે લાવીશું તો મેળ પડશે. કેમ? તો કે આ વર્ણ જે છે એનું એક બીજું નામકરણ આપણે કરી દઈએ. સૂત્ર બતાવી, સમજાવી, અને પછી તમને પાછો ત્યાં લઈ જઈશ. આદેશ પ્રત્યયો ક્લિયર? ઓકે. પણ પાછા સવાર પડતો તો ભૂલી નહીં જતા. કાલે શું ખાધું એ ખબર નહીં હોય. તો 8 4 55, 8 ને 4 ને 55. ખરીચા. ખરીચા. શું કે છે? ખરીચા. ખરીચા. ઓકે. ચ અને હા, એ સંધિ જ છે. ચત્વ સંધિ. ચર્ત્વ સંધિ. પહેલામાં આપણે ચોહકુહુ જે છે ને, ચોહકુહુ એનું નામકરણ કરીએ તો કુત્વ કર્યું હતું. જસ્ત્વ, કુત્વ, સ્ટુત્વ, સ્ચુત્વ. તેમ ચોહકુહુમાં આપણે શું કર્યું? કુત્વ કર્યું હતું નામકરણ. હવે ખરી છે. ઓકે. અહીંયા જોઈએ તો ચ એટલે ને એના કોઈ રૂપો નહીં ચલાવવાના, અવ્યય છે એટલે. પણ ખરી એ સપ્તમી વિભક્તિ છે. ખરની. ખર એટલે પ્રત્યાહાર, કર્કશ વર્ણો. ઘોષ કે અઘોષ આપણે વિભાજન કર્યા હતા 11 બાહ્ય પ્રયત્નમાં ખર જુદા પડી જાય છે, યાદ છે? ખરો, વિવારાહા, આવું છે ને? યાદ આવે તો.
ખરગોશ છે કે અઘોષ છે? યાદ કરો બરાબર. કે બતાવવું પડશે મારે? બતાવવું પડશે ને? હિના. ઘોષ ઘોષ હમ. ઘોષ. ક અને ખ ની લાઈન બે ઘોષ. ખરો વિવારાः શ્વાસ આઘોષાશ્ચ એવી રીતે છે. અઘોષ. ફરી બરાબર યાદ કરો હું છે તે. સર અઘોષ છે. તો અઘોષ. તો ઘોષ ઘોષ કેમ કરો છો? સર કીધું અઘોષ. ખર એ વિવાર, શ્વાસ અને અઘોષ. હા તો બરાબર. મને ઘોષ ઘોષ સંભળાતું હતું એટલે કહું છું. ઘોષમાં તો સર હર્ષ આવે. આશા. નાદ ઘોષાશ્ચ. બરાબર. એક જ મિનિટ હો, એ તમને યાદ રહી જાય ને એટલા માટે ફરી એનું સ્મરણ કરાવી દઉં, એટલે સ્મૃતિ દર્શન કરાવી દઉં. અહીંયા છે, અહીંયા દેખાય છે તમને? ખરો વિવારાः શ્વાસાः અઘોષાશ્ચ. બરાબર છે. ખર બરાબર 13. 10 ને 3 13. ખ સૂત્ર ક્યાં ચાલુ થયું? 11મું. માહેશ્વર. ખ ફ છ ઠ થ ચ ટ તવ અને કપય અને સસસર બરાબર 13. વિવારાહ શ્વાસાહ, અહીંયા વિસર્ગ અના કારણે લોપ થઈ ગયેલો છે. અઘોષાશ્ચ. ક્લિયર? હવે અઘોષ છે 13. અચ્છા, ખરી છે આપણી પાસે છે. હવે ખરીચા. અને સપ્તમી હોય તો પરમાં હોય, પાછળ હોય, આગળને અસર કરે. અને અનુવૃત્તિ આપણે લેવું પડશે જલામ. અનુવૃત્તિ જલામ. જલ તો જાણીએ છીએ ને? જલ 24. 4 3 2 1. અને શલ ઉષ્માક્ષર બરાબર. 20 ને 4 24. જલામ. આ 53 માંથી અનુવૃત્તિ આવી રહી છે અને આપણું 55 છે. 54 55. અને ચર એટલે ખબર? ચર એટલે એ પણ પ્રત્યાહાર છે. ચરતો એટલે પહેલો. આમ 8 છે, આમ 8 છે. સસ લઈ લઈએ ને, 8 આવે. સસ લઈ લઈએ એટલે બાકી ટૂંકમાં પહેલો. અચ્છા, ખરી છે. થોડુંક આગળ જતા રહીએ. અભ્યાસે ચર્ચા આપણો વિષય આવ્યો છે ને, અભ્યાસે જલામ જસી, એમાંથી આપણે જલામ લીધું, એ પણ આવશે. જલામ જલવર્ણોનું ષષ્ઠી છે. આ જલામ આપણે આમાં લેવાનું છે, ખરીચામાં. અભ્યાસે ચર્ચ પછી આવશે ખરીચા. અત્યારે ખરીચાનો વિચાર કરીએ, પણ અનુવૃત્તિ જલામ એટલે જલવર્ણોનું બરાબર 24 વર્ણોનું. શું થઈ જશે? તો કે ચરત્વ. ક્યારે? ખર વર્ણો પરમાં હોય ત્યારે. ફરીથી ખરી છે. જલવર્ણોનું ખર વર્ણ પરે. ખર વર્ણ પરમાં હોય સપ્તમી, તો જલવર્ણોનો ચર વર્ણાદેશ ભવતિ. પહેલો થઈ જશે જલવર્ણનો. જલ બરાબર 24, ખર બરાબર 13 અને ચર બરાબર 8. આ સમજાયું કે નહીં? ખરીચર. ખર વર્ણો પરમાં હોય
તો આગલો આગલો જલ વર્ણ જો હોય, 24માંનો કોઈ હોય તો એ પહેલો થઈ જશે, ચરત્વ થઈ જશે. આટલી વાત છે ખરીચામાં. પહેલાં તો અહીંયા આપણે નક્કી કરવાનું છે કે આ વર્ણો જે છે એ દેખાય તમને? નાજીને દેખાય? હવે આવ્યું. આ જે સકાર આવ્યો ને મૂર્ધન્ય, એ ખરવાનો છે ખરો? ખરવાનો છે ખરો? પરમાં હા હા છે છે ને? હા ખરમાનો, ઓકે. 13માનો ટૂંકમાં. એટલે ખર એટલે પહેલો, બીજો અને સ બરાબર ને? કચટતપ અને ખચઠતપ અને સ અઘોષ. તો આ ખર છે. એ પરમાં હોય, પાછળ હોય, તો એની આગલો જે છે એટલે કે જલ હોય, જલામ જલ વર્ણોનું શું થઈ જાય? ચરત્વ. પહેલો થઈ જાય. ચરત્વ એટલે પહેલો થઈ જાય. તો આગળ કોણ બેઠો? ગ બેઠો. એ ગ જલમાનો છે કે નહીં? ગ જે છે જલમાનો છે કે નહીં? હા છે. જ એટલે 8મા સૂત્રથી લઈને અંતિમ સુધી. અને આ ગ ક્યાં આવ્યા? આપણે કયા સૂત્રમાં આવશે ગ? મહેશ્વર સૂત્રમાં જબગડ 10માં. 8માંથી શરૂ થાય. 8માંથી શરૂ થાય. જબગડ ત્રીજો છે, એમાં ગ આવે છે. તો હવે ગ કયા વર્ગનો છે? ક વર્ગ. ક વર્ગનો છે. ટૂંકમાં એ પહેલો થઈ જાય ખર વર્ણ પરમાં હોય ત્યારે. ખરી છે તો ઘણું ક કરવાનું તો ગનો ક. ક થઈ જશે. અડધો પાછળ, અડધો સ અને પરમાં અ. હજી પ્રત્યય આપણે લકારનો તો લાવ્યા નહીં. અને આગળ તીતી ઘોડો, આગળ તીતી. બાકીના જાગે છે, ઊંઘે છે? ઓકે. આટલે આવીને અટક્યું? આટલે સુધી બરાબર? હિના? યસ સર. હા. હવે આ ખ અને સ બે ભેગા થાય તો તારે શ બનશે. અને પાછળ અ. આ તો બે અડધા જ છે, હલ જ છે. અને આ અ નાખી દઈએ તો શું થાય? આ અ નાખી દઈએ, કર્તરી સપનો. ત્યાં યતો ગુણે પરરૂપે કૃપ તો કર્યું હતું આપણે. તો હવે શું બન્યું? તિતિક્ષ. યાત્રા ક્યાંથી આરંભ કરી હતી? તીજથી. ત્રીજથી નહીં, પણ તીજથી. તિતિક્ષ બન્યું. અને હવે પ્રત્યય શું છે? આત્મનેપદી તો છે જ, કારણ કે અહીંયા અનુદાત છે. અનુદાત ગીત આત્મનેપદમ. તો વર્તમાન લટનો ત, ટીત આત્મનેપદાનામ ટેરે તે, અને બની જાય છે સહ તી ક્ષ તે. દાખલો સાચો ખોટો? દાખલો સાચો. સાચો. ક્યાં હતું? અહીંયા. તિતિક્ષતે. હા, તિતિક્ષ સુધી આવી જઈએ ને પછી આપણું કામ પૂરું થઈ જાય. પાછળ તો પ્રત્યય જ છે.
બરાબર ને? ટાઈમ પણ ઓવર થઈ ગયો ને. ફરી પાછો રિપીટ કરી દઉં. તીજ શું કરીએ? ઉપદેશે અજનુનાસિકીત ગુપ્તિચકિતભ્ય સન હલંત્યમ શરયો સંયંગોહો તીજ તીજ પરમાસ સંયંગોહો હલાદિહિ શેષઃ તી તીજ પરમાસ પછી પછી ચોહો કુહુ ચ વર્ગનો ક વર્ગ. પણ ક્યારે ક્યારે ચોહો કુહુ ક્યારે ગયું? ચોહો કુહુ શું કે છે? ચ વર્ગનો ક વર્ગ. કવર પણ કરી દેવાનું. ક્યારે? પણ કાંતે હોય ક્યાં? જલ પછી. ત્યાં બી જલ હતો. બે કન્ડિશન છે ને. બે કન્ડિશન હતી. હમ તો અહીંયા જલમાં છે તો અંતે કાં તો પછી જલ પછી. તી તીક પરમાં સ છે, એ છે સપનો. પછી લઈશું તોય વાંધો નહીં. હવે અહીંયા પાછો સ આવ્યો એટલે આપણા માટે આદેશ પ્રત્યયોથી શું કરીશું? તો કે તી ગનો ગનો શું? ક ક એટલે કે ચરત્વ. આદેશ પ્રત્યયના આનો અજીવાર છે. શકારનો શકારનો મૂર્ધન્ય શકાર આદેશ પ્રત્યયોમાં પરમાં અ છે. તો તી હવે ખરીચર ખરીચરથી ક પરમાં સ અ અને ત તિતાત્મને પદાનામ ટેરે. તો હવે તી બે ભેગા કરીએ એટલે ક્ષ, પણ અ આવી જાય એટલે આખો ક્ષ અને તે તિતિક્ષતે સહ તે. અર્થ શું કર્યો હતો તીજનો? ક્ષમા. ક્ષમા અર્થ કરીએ તો જ સન, બાકીના અર્થ લઈએ તો નહીં. તે ક્ષમા કરે છે. બરાબર છે? તિતિક્ષતે સર સહન કરે છે. સહન કરવું. હા. ફરી પાછો બતાવી દઉં તો સમા છે. સમા હે સમા એક જ અર્થ. ના, પણ ક્યારે સન લાગે? આપણે વાત એ છે મેઇન. સમા હોય તો જ. અહીંયા જુઓ, હવે દેખાયું? દેખાયું? 252 પેજ નંબર. હા, તમને સ્ક્રીન દેખાય છે? હા હા સ્ક્રીન દેખાય છે? હા સર. હા તો ત્યાં શું કહે છે? ગુપ્તિચકિતભ્ય સન ઇતિ અનેન અસ્માત ધાતો ક્ષમાયામ અસ્મિન અર્થે સ્વાર્થે સન પ્રત્યય વિધીયતે. અન્યેષુ અર્થેષુ તુ ચુરાદી કણવત રૂપાણી ભવંતિ. માત્ર ક્ષમાયામ ક્ષમા અર્થ લઈશું સન તો જ સન લાગશે. વિના વિના ગાયબ છે? ના, નહીં. હાલક ઢોલક નાવડી. માતાજીની બુકમાં પણ લખેલું હા છે. સર. હા ને, કહું તમને હવે. માતાજીની બુકમાં આ તિતિક્ષતે તમને એ બી ખોલીને બતાવી. બરાબર? આવી પીના? હા સર. હા. હા, તો અહીંયા સહન કરવું લખ્યું છે ને, તીક્ષ્ણ કરનાર આ બાકી તેજયતી તેજયતે. આ સહન કરવું એટલે શું? આલંકારિક દ્રષ્ટિએ સહન કરવું એટલે એનો તાત્પર્ય, બીજી રીતે તાત્પર્ય કહું તમને. તાત્પર્ય આપણે મુખ્યાર્થ, પછી લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ, 3 અર્થો કરીએ ને આપણે સાહિત્યમાં. તો સહન કરવું એટલે શું?
સહન કરવું એટલે શું? કોઈને ક્ષમા કરીએ ને, કોઈને ક્ષમા કરીએ એટલે આપણે સહન કરવાનું થાય કે નહીં? હે વિના, થયું ક્લિયર? હા સર. ઉપર લખેલું છે. ઓકે, તો વાત ત્યાંની ત્યાં, વાત ત્યાંની ત્યાં, ક્ષમા અર્થે, બરાબર? સહન કરવું યાની ક્ષમા આપો. ક્લિયર હવે? હા સર. તિતિક્ષતે એક હજી ચર્ચા આમાં કરવાની ચોહકુહુમાં ગઈકાલે કરી હતી ખાસી બધી, પણ એક હજી સૂત્ર બાકી રહી ગયું હતું. પછી અહીંયા પેલામાં જ આદેશ પ્રત્યયોમાં આપણું કામ પૂરું થઈ ગયું. પછી ખરીચા પાછા આપણે લાવ્યા અને પછી તિતિક્ષા કર્યું. પણ ચોહકુહુમાં ચ વર્ગનો ક વર્ગ થાય એનું આખું એક પ્રકરણ છે. સમય બહુ થયો પણ એક મજાની વાત છે કે અષ્ટાધ્યાયી આખું જે છે એ વર્ણોનું શાસન છે. આમ વર્ણ એટલે સ્વતંત્ર નહીં, કારણ કે અપદાંતનો પ્રયોગ નહીં થતો, એટલે પદાનુશાસન કહીએ, શબ્દાનુશાસન કહીએ છીએ, અને શબ્દ જ એટલે પદ. પણ હકીકત એ છે કે આ જે વર્ણો છે ને મહેશ્વર સૂત્રોમાં કે વર્ણમાતૃકામાં, એ જ વર્ણોને સંધિ જે છે, સંધિ પાછળ તો આપણે સંધિ કરીએ, જેમ કે ચોહકુહુ જે છે એ બી એક સંધિનો ભાગ છે. તો મહેશ્વર સૂત્રમાં તમે જુઓ છો, આમ તો કાલ પાછા થોડુંક લઈ લઈશું આમાંથી, પણ સહેજ હાઇલાઇટ આપી દઉં કે મહેશ્વર સૂત્રોમાં વર્ણોની ગોઠવણી જે છે ને, વર્ણોની ગોઠવણી કેવી રીતે કરવામાં આવી છે, અને એ જ અનુસંધાને અહીંયા ચાલી રહ્યા છે સંધિમાં પણ. વર્ણોને એક એક વર્ણને ગોઠવણી કરે છે. તો ચોહકુહુ જે છે ચનો ક વર્ગ થાય છે. તો તમે મહેશ્વર સૂત્રમાં જોશો 14માં, તો એની વર્ણોની ગોઠવણી તમે જુઓ, વર્ણમાતૃકા અને મહેશ્વર સૂત્રોમાં ક્રમની દ્રષ્ટિએ જુઓ તો તરત પકડાશે તમને. આપણે વર્ણમાતૃકામાં ક ખ ગ ઘ અંગ લઈએ છીએ, પણ શું મહેશ્વર સૂત્રમાં એવું છે? હા, પહેલાં પાંચમો લીધો તો પાંચમામાં પણ તમે જુઓ તો પાંચમો એટલે સૂત્ર કયું? પીના, મહેશ્વર સૂત્રમાં અનુનાસિક જે છે 7મું સૂત્ર. 6ઠ્ઠા સૂત્ર સુધી તો અંતસ્થ ચાલ્યા, પણ પછી આવ્યા ને 7મા સૂત્રથી, તો એમાં પાંચમો લીધા, પણ એમાં પહેલો વર્ણ કયો? પહેલો વર્ણ કયો? મહેશ્વર સૂત્રની વાત કરું છું, 7મું સૂત્ર. અને વર્ણમાતૃકામાં અંગ. તો અંગ કયા વર્ગનો છે વર્ણ પ્રમાણે, અને અહીંયા કયા વર્ગનો છે? ક વર્ગનો 5મો, ચ વર્ગનો ય. હા, ફરી વર્ણમાતૃકાનો ક્રમ અને મહેશ્વર સૂત્રનો ક્રમ બે તપાસો. મહેશ્વર સૂત્રમાં જુઓ તો અને વર્ણમાતૃકામાં જુઓ તો ક્રમ એક જ છે કે અલગ છે? અલગ છે સર. અલગ છે. ઓકે, હું એના પર જ આવું છું જે આપણે કરી ગયા ઓલરેડી. તો જુઓ 7મું સૂત્ર, એમાં પહેલો વર્ણ કયો? કયા વર્ગનો? ચ વર્ગનો. અહીંયા પહેલો આવ્યો. અને વર્ણમાતૃકામાં એ જ પાંચમો ગણીએ તો ક વર્ગનો પહેલો આપણે ગણીશું અંગયણનામાં, વર્ણમાતૃકામાં. પણ મહેશ્વર સૂત્રમાં ગણીએ તો યમંગણનામાં છે.
તો ચોહકુહુમાં શું થયું? ચોહકુહુમાં ચવર્ગ આવ્યો, ચવર્ગથી શરૂઆત પહેલી કરી, તો ચ છ જ જ અહીંયા, તો આપણું 7મા સૂત્રમાં પહેલો અહીંયા ચવર્ગનો લેવો પડ્યો. એટલે આ આખી જે કરામત જે છે આ અષ્ટાધ્યાયમાં પડી છે, એક એક વર્ણનું અનુશાસન, એક એક વર્ણનું અનુશાસન. તો ચોહકુહુમાં આ વસ્તુ પડી છે, મહેશ્વર સૂત્રના ક્રમમાં પડી છે. ઓકે, કાલ પાછા એને ચોહકુને થોડુંક યાદ કરવું પડશે, જે આગળ આવતા કામ આવવાનું છે. ઓકે, છે કોઈને પ્રશ્ન? કોઈને ઊંઘ નહીં આવી ને? ઇન્દ્રાસન, ઇન્દ્રાસનની જગ્યાએ લેવાનું તો ઇન્દ્રાસન છે, પણ મળી જાય ઇન્દ્રાસન તો એ તો જતા જ રહે ને નિંદ્રાસન વાળા. કરીશું સમાપન. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને આ કુત્વ તમારે વિડીયો જોવો હોય તો 75 માતાજીના જે 75નો બ્લોક છે પહેલો, એમાં 14મા ક્રમે જે છે, 14મા ક્રમે એમાં 16 મિનિટથી કુત્વ એટલે ચોહકું શરૂ થશે. વિડીયોમાં 14મા વિડીયોમાં, 14મા પહેલા ભાગમાં સ્ટાર્ટ પહેલા 75નો બ્લોક છે ને, એની અંદર 14મો વિડીયો, એની પહેલાં બે સૂત્ર એટલે એક બ્લોક જે પાડે છે, બે બ્લોક, પછી ચોહકુનો પણ બ્લોક આવશે. એમાં આપણી પાસે હજી પાછળ એક સૂત્ર અપવાદનું જે છે, એક જનરલ પહેલાં કે અને પછી અપવાદ કે, તે અપવાદ આપણે બાકી છે. એટલે જો કે સંધિ આપણે નહીં લેતા, પણ છતાં કાલે એનો ઉલ્લેખ કરી લઈશું. પણ તમારે જાણવું હોય તો એ 14મો વિડીયો જે છે એ 16મા મિનિટથી શરૂ થશે. હજી પાછળ બીજું આદેશ પ્રત્યયો પણ થી મકારનો નકાર મોનો હો ધાતો હો સૂત્ર આવશે પાછળ. ત્યાં સુધી આખું લેક્ચર પૂરું થશે. પણ એમાં ચોહકુની સ્પષ્ટતા તમને ત્યાં જોવા મળશે. સરસ. અપવાદ ક્યાં છે એ પણ. ઓકે, મળીએ કાલે.